લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પેદાશપુરા ગામમાં દારૂના દૂષણ સામે ગ્રામજનો ચલાવી રહ્યા છે દારૂબંધીની ઝુંબેશ. પેદાશપુરા ગામમાં દારૂના દૂષણ સામે ગ્રામજનો દ્વારા ચલાવવામાં આવી રહેલી દારૂબંધી ઝુંબેશને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાધનપુર તાલુકા પંચાયતના સભ્ય સુરેશ ઠાકોર દારૂ વેચનાર અને પીનારાઓ સામે આકરા શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી હતી. કાર્યક્રમને સંબોધતા સુરેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગામના યુવાનોનું ભવિષ્ય બગાડતા અને સમાજમાં અશાંતિ ફેલાવતા દારૂના વેપારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગામમાં કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરશે અથવા દારૂના નશામાં ગામની ગલીઓમાં મહિલાઓ, વડીલો કે અન્ય લોકોને હેરાન પરેશાન કરશે, આવા તત્વો સામે કડક સામાજિક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પેદાશપુરા ગામને દારૂમુક્ત બનાવવા માટે ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા લેવાયેલો નિર્ણય પ્રશંસનીય છે અને સમગ્ર ગામે એકજૂથ થઈ આ અભિયાનને સફળ બનાવવું જોઈએ. દારૂના કારણે અનેક પરિવારોમાં વિખવાદ, આર્થિક નુકસાન અને યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનતું હોવાનું જણાવી તેમણે સમાજને જાગૃત રહેવા અપીલ કરી હતી. સુરેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ પણ દારૂના ગેરકાયદે વેપારને રોકવા માટે પૂરતો સહકાર આપી રહી છે. નિયમોનો ભંગ કરનાર અને દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. ગામમાં દારૂબંધીના નિર્ણયને લઈને ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ દારૂમુક્ત અને શાંતિપૂર્ણ ગામના નિર્માણ માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. પેદાશપુરા ગામે જે નિર્ણય કર્યો છે દારૂબંધીનો, એ દારૂબંધી સાથે હું પણ છું. કોઈ પણ ગમે એટલો મોટો જબરબંધી હશે તો આ પેદાશપુરામાં દારૂનો એક ટીપું પણ વેચવાનો પ્રયત્ન કરજો નહીં. એમના પરિવારને પણ કહું છું કે દારૂ કોઈ વેચ્યો કે એક ટીપું વેચવાનો પ્રયત્ન કર્યો તો પછી ખરાબ પરિણામ આવશે. એ સરીપાર થશે કાયદાકીય. એટલે હું પણ કહું છું તમને, ગામના કોઈ લોકોનું નામ નહીં, મારું જ નામ, જે પણ કોઈ દારૂ વેચશે આ ગામમાં એને તડીપાર કરવામાં આવશે. મારી જવાબદારી છે કે આ ગામમાં દારૂ ના વેચાય, આ ગામમાં વ્યસન ના બને, આ ગામમાં યુવાનો એનું સ્વાસ્થ્ય જાળવે, આ ગામમાં કજિયા ના થાય, આ ગામમાં કંકાસ ના થાય, આ ગામમાં શાંતિ જાળવાઈ રહે, આ ગામમાં શિક્ષણ વધે. એની જવાબદારી મારી પણ છે તાલુકા પંચાયતના સભ્ય તરીકે. અને આપ સૌ આગેવાનોને પણ હું બિરદાવું છું કે તમે જે નિર્ણય કર્યો છે રાધનપુર તાલુકામાં દારૂબંધીનો સૌથી સારામાં સારો નિર્ણય કર્યો છે, એને હું પણ બિરદાવું છું. હું પણ તમારી સાથે છું અને કડક દારૂબંધી પેદાશપુરામાં રહેશે. બીજા આ દારૂડિયા આંટા ફેરા મારતા હોય છે ગામની ગલીઓમાં, આંબળી લેજો ખુલ્લેઆમ. આ તમને ચેતવણી આપું છું. એક પણ દારૂડિયો પેદાશપુરાની ગલીઓમાં રખડ્યો અને કોઈને હેરાન કર્યો તો એને છોડવામાં નહીં આવે. આ પેદાશપુરામાં કાયદાનું શાસન છે, દારૂબંધી છે અને કોઈ પણ એને તોડવાની કોશિશ કરશે, ગામના બંધારણને તોડવાની કોશિશ કરશે તો એને પણ તડીપાર કરવામાં આવશે. એટલે આપ સૌને જે આપણે દારૂબંધીનો નિયમ બનાવ્યો છે એની પણ હું સાથે છું. દારૂડિયો પકડાય, દારૂ વેચનારો પકડાય તો મારું જ નામ આપજો કે આપણા ડેલિગેટે પકડાયો છે, મને કોઈ વાંધો નથી સમજાય. અને આપણા રાધનપુરના પીઆઈ વાદિયા સાહેબ એ પણ આપણી સાથે છે. જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે ગાડી મોકલી દે છે, દારૂડિયાને પકડી અને ઉઠાવીને લઈ જાય છે. એટલે પોલીસ પણ આપણી સાથે છે, ગ્રામજનો પણ આપણી સાથે છે, યુવાનો પણ આપણી સાથે છે. તો આપણે દારૂડિયાથી કે દારૂ પાડનારથી ડરવાનું નથી. અને એ પણ ચેતી જજો, પીતા હોય બંધ કરી દેજો, નકર તમે હેરાન થશો, તમારો પરિવાર હેરાન થશો. દારૂડિયો દારૂ પીવે તો એનો પરિવાર કેટલો હેરાન થાય. તમે વિચાર કર્યો કે દારૂના પૈસામાં આખો પરિવાર, એના પરિવારની સુખ શાંતિ હણાય છે, એ બરબાદીના પણ થઈ જાય છે, એના બાળકો ઉપર ખરાબ અસર પડે છે, ગામમાં એની કોઈ વેલ્યુ રહેતી નથી. એ દારૂડિયોના લીધે આખો પરિવાર બરબાદ થાય છે. પરિવારનો કોઈ વાંક નથી હોતો. કોઈનો પરિવાર એમ ના ચાહે કે મારો છોકરો દારૂ પીવે. ભલા ચાહો તમે? કોઈ આ બેઠા આ બાજુ કોઈ તમને ગમે કે તમારો છોકરો દારૂ પીવે કે તમારો છોકરો દારૂ વેચે? કોઈને ના ગમે. સૌને ગમે કે મારો છોકરો ભણી ગણીને હોશિયાર થાય, એનું સન્માન થાય, આખા તાલુકામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આવે. સૌને એ ગમે છે. એટલે હું પણ તમારી સાથે છું. એ જ વાત મારે પણ કરવી હતી દારૂબંધીની. અને દારૂબંધી સાથે છીએ અને આપણે સૌ શિક્ષણમાં જોડાઈએ. દારૂ જેવા રાક્ષસનો આપણે નાશ કરીએ. એ રાક્ષસને આપણા